નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય। જામનગરમાં બોરવેલમાં બાળક પડ્યું। લાલપુર તાલુકાના ગોવાણા ગામની આ ઘટના છે। 2 વર્ષના બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે। રમતા રમતા બાળક બોરવેલમાં પડ્યું હતું અને ફાયરની ટીમ, 108ની ટીમ અને પોલીસ મદદે પહોંચી। બાળકના રેસ્ક્યુ માટે એનડીઆરએફની મદદ પણ માંગવામાં આવી। વડોદરાના એનડીઆરએફના હેડક્વાર્ટરથી એક ટીમ રવાના થઈ છે। રેસ્ક્યુ માટે જરૂરી આધુનિક સંસાધનો સાથે ટીમ રવાના કરવામાં આવી છે। રમતા રમતા બાળક બોરવેલમાં પડી ગયું અને ત્યારબાદથી લગભગ છેલ્લા 1.5 કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે। બાળક 2 વર્ષનું છે, ત્યાં રમતા રમતા બોરવેલમાં પડી ગયું અને હવે આ 2 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ છે। અત્યારે અહીંયા લાલપુર તાલુકાના ગોવાણા ગામેથી બાળકને જે બોરમાં ફસાઈ ગયું છે, 12 ફૂટ જેટલું અંદર છે। અત્યારે જીવંત છે, અવાજ આવે છે, શ્વાસ લે છે। 108 દ્વારા એને ઓક્સિજન પણ આપવામાં આવ્યો છે। મેડિકલ ટીમ પણ અમારે તૈયાર છે। જેએમસીની ફાયરની ટીમ પ્રયત્ન કરી રહી છે અને અમને આશા છે કે એ રેસ્ક્યુ થશે અને સુરક્ષિત બહાર કાઢી શકીશું। તો આપણે સાંભળ્યું તે મુજબ કલેક્ટર કહી રહ્યા છે કે બાળક હલનચલન કરી રહ્યું છે, શ્વાસ લઈ રહ્યું છે, ઓક્સિજન પણ તેને આપવામાં આવ્યું છે। એક સારી બાબત છે કે બાળક અત્યારે હલનચલનમાં છે અને આશા રાખીએ કે બાળકને આવનારા થોડા જ કલાકો કે મિનિટોમાં પણ તેને બહાર કાઢવામાં આવે અને બહાર જીવિત બાળક આવે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવેશ વાયડા। દિવેશ, જણાવો, લગભગ 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, આપ ત્યાં શું જોઈ રહ્યા છો? કેટલા લોકો બચાવ કામગીરીમાં જોતરાયા છે અને બાળકની કન્ડિશન શું લાગી રહી છે? અક્ષય, લાલપુર નજીક આવેલા ગોવાણામાં જે બોરવેલમાં જે બાળકી ફસાઈ છે તેને કાઢવા માટે તમામ રેસ્ક્યુ ટીમ હાલ જે છે તે મદદ કરી રહી છે। ખાસ કરીને સૌથી પહેલા તો 108ની ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી, ત્યારબાદ હવે જામનગરની ફાયરની ટીમ પણ આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ છે ને તેને સલામત રીતે બહાર કાઢવા માટેના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે। કહેવાય કે લગભગ 12 થી 15 ફૂટની ઊંડાઈએ જ બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે, તો તેને ઝડપી સલામત રીતે બહાર કાઢી શકાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે। બાળકીની જે રોવાની ચીખો છે તે પણ બહાર સુધી સંભળાઈ રહી છે ને તેને સલામત રીતે જે બહાર નીકળે તે માટે ફાયરની રેસ્ક્યુ ટીમ અને જે અન્ય રેસ્ક્યુ ટીમ છે તે પણ સાથે લાગી છે। તેને ઓક્સિજન મળી રહે તે માટે 108ની ટીમે બોરની અંદર ઓક્સિજન આપવાના પ્રયાસો કર્યા છે। તેને બાળકીને જીવિત કાઢવા માટે લગભગ છેલ્લી 2 કલાકથી રેસ્ક્યુ ટીમો કામ કરી રહી છે ને તેને નજીકની કલાકોમાં જ બહાર કાઢી શકાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ દિવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો થોડા જ કલાકોમાં તેને બહાર કાઢાય તેવી પૂરેપૂરી શક્યતા છે। આપને 3 દ્રશ્યો બતાવીએ। જામનગરમાં આજની તારીખના જે દ્રશ્ય છે તે, એ સિવાય 1 જાન્યુઆરીએ દ્વારકાની જે ઘટના ઘટી હતી અને એ સિવાય જામનગરમાં જ તમાચણ ગામે 23 જૂને જે ઘટના ઘટી હતી। સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ ઘટે છે, સરકારી તંત્ર પાસે, પ્રશાસન પાસે કોઈ ટેકનોલોજી, કોઈ મશીનરી કેમ નથી? દર વખતે બાળકો ફસાય છે અને બાળકોના કરુણ મોત થાય છે, ત્યારે જરૂરી છે કે સરકાર આ દ્રશ્યોને સારી રીતે જુએ અને યોગ્ય પગલાં લે, એવી ટેકનોલોજી વિકસાવવામાં આવે, મશીનરી લાવવામાં આવે, જેથી કરીને નિર્દોષ બાળકોનો આમ જીવ ન જાય। આશા રાખીએ કે આ કેસમાં બાળક જીવિત બહાર આવે।